બધા મિત્રોને જય માતાજી મિત્રો। તો મિત્રો આજે છે મંગળવાર અને આજે આપણે ઝોમેટોમાં 10 કલાક કામ કરીને જોવાનું છે કેટલી કમાણી થાય એમ છે। તો જો મસ્ત મજાની આપણે મોટરસાઇકલમાં બેગ બાંધી લીધી છે। આપણે એક દિવસથી 30 દિવસ સુધી કમાણી કરવાનું આજે છે ત્રીજો વિડીયો એટલે કે ત્રીજો દિવસ। અને જો આપણે લોકેશન ઉપર આપણે ઓનલાઈન થઈ ગયા છે। અત્યારે વાગ્યા છે બપોરના 12 અને ઝોમેટોની બેગ મસ્ત મજાની બાંધી લીધી છે। અને અત્યારે આપણે છીએ કાલાવાડ રોડ પાસે સરાજા હોટલની આજુબાજુ। અને અત્યારે આપણી ગાડી 22,589 છે અને હવે આપણે જોઈએ એન્ડમાં કેટલી હાલે। તો મિત્રો સરેજા પાસે ઊભો હતો ને તો પહેલો જ ઓર્ડર આપણને 43 રૂપિયાનો ઓર્ડર પડ્યો। 900 મીટરને આડેગાડે લેવાનો હોય ને 4.66 કિલોમીટર દેવાનો તો ઓર્ડર કરી એક્સપેક્ટ, પણ ઓર્ડર આપણે એક્સપેક્ટ કર્યો ને થોડીક જ વારમાં ઓર્ડર થઈ ગયો કેન્સલ। તો આપણને કેન્સલના 20 રૂપિયા કંપનીવાળાએ આપી દીધા। પહેલો ઓર્ડર કેન્સલ થઈ ગયો હતો ને તો પછી બીજો ઓર્ડર પડી ગયો 37 રૂપિયાનો ઓર્ડર પડ્યો ને એ જ રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર પડ્યો આપણે 900 મીટરથી લેવાનો અને 3 કિલોમીટરના આડેગાડે દેવાનો તો ઓર્ડર કરી એક્સપેક્ટ। તો મિત્રો રેસ્ટોરન્ટે પહોંચી ગયા છીએ આપણે અને ઓર્ડર હજી રેડી નથી। ઓર્ડર રેડી થવામાં 5 મિનિટ જેવો ટાઈમ લાગશે, ત્યાં સુધી આપણે વેઇટ કરશું। ઓર્ડર હજી રેડી નથી થયો પણ અત્યારે જવો થોડોક ઠંડો ઠંડો પવન આવે એવું લાગે, કારણ કે હવે શિયાળો બેહવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે। માવઠું થાય છે અને શિયાળાને આવવાની ઋતુની તૈયારી છે। ભગવાન જાણે શું થવાનું છે હવે। ફાઇનલી 5 મિનિટ પછી આપણે ઓર્ડર મસ્ત મજાનો પિકઅપ કરી લીધો। હવે ઓર્ડરને કસ્ટમરને આપણે પહોંચાડી દઈએ। આ ઓર્ડર છે ને કસ્ટમરને આપણે જો આ બિલ્ડિંગમાં દેવાનો છે તો ચાલો ઓર્ડર આપણે કસ્ટમરને પહેલાં ઉપર જઈને પહોંચાડી દઈએ ફટાફટ। તો મિત્રો કસ્ટમરનો ઓર્ડર છે ને આપણે ડિલિવર કરી દીધો છે। આ ઓર્ડરને આપણને ટોટલ 37 રૂપિયા મળ્યા છે। 4.4 કિલોમીટરના આડેગાડે ખેંચ્યું અને આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને ટોટલ 38 મિનિટનો ટાઈમ લાગ્યો છે મિત્રો। એના પછી મસ્ત મજાનો મટુકી રેસ્ટોરન્ટમાંથી 70 રૂપિયાનો ઓર્ડર પડ્યો, 2 કિલોમીટરથી લેવાનો, 9 કિલોમીટર દેવાનો। હવે ભગવાન જાણે ક્યાં નાખ્યો। તો મટુકી રેસ્ટોરન્ટ આપણે પહોંચી ગયા છીએ અને ઓર્ડર જો રેડી જ પડ્યો છે અંદર। તો ચાલો ઓર્ડર ફટાફટ એને સૌથી પહેલાં તો આપણે એનો ઓર્ડર પિકઅપ કરી લઈએ। મસ્ત મજાનો ઓર્ડર પિકઅપ કરી લીધો છે આપણે અને આ ઓર્ડર આપણે છે ને મેટ્રોડા જીઆઈડીસી દેવાનો છે। તો ચાલો ઓર્ડર આપણે મેટ્રોડા જીઆઈડીસી પહોંચાડી દઈએ। તો મિત્રો કસ્ટમરના લોકેશન ઉપર પણ આવી ગયા છે। લાલજી મૂળજી ટ્રાન્સપોર્ટમાં ઓર્ડર દેવાનો હતો, ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે। આ ઓર્ડર આપણને ડિલિવર કરતાં આપણને ટોટલ કેટલા રૂપિયા મળ્યા તમને કહો। આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને ટોટલ 79 રૂપિયા મળ્યા। રિટર્ન જવાના 9 રૂપિયા મળ્યા। 11 કિલોમીટર ખેંચ્યું ને ઓર્ડર ડિલિવર કરતાં 25 મિનિટનો ટાઈમ લાગ્યો। ત્યાંથી રિટર્ન આવ્યું તો પાછો મટુકી રેસ્ટોરન્ટનો 26 રૂપિયાનો ઓર્ડર પડ્યો। આ ઓર્ડર આપણે છે ને ટોટલ 2 કિલોમીટરના આડેગાડે દેવા જવાનો હોય અને 2 કિલોમીટરના આગળ પિકઅપ છે। તો ચાલો ઓર્ડર કરી લે પહેલાં એક્સપેક્ટ। તો આપણે પાછા મટુકી રેસ્ટોરન્ટ આવી ગયા ઓર્ડર લેવા। તો ઓર્ડર રેડી જ પડ્યો હતો, ચાલો ઓર્ડર ફટાફટ આપણે પહેલાં પિકઅપ જ કરી લઈએ પછી કસ્ટમરને પહોંચાડી દઈએ। તો મિત્રો જો ઓર્ડર જો લઈ લીધો છે, હવે ઓર્ડરને આપણે કસ્ટમરને આપણે ફટાફટ પહોંચાડી દઈએ। મને ફોન કરતા હતા ક્યારે આવો, હજી લીધો હતા એમ કે ક્યારે આવો। આ ઓર્ડર છે ને કસ્ટમરને આપણા સોસાયટીમાં દેવાનો હતો અને કસ્ટમરનો ઓર્ડર આપણે કરી દીધો છે ડિલિવર। આ ઓર્ડર ડિલિવર આપણે કરી દીધો કસ્ટમરને, આપણને ટોટલ આમાં 25 રૂપિયા મળ્યા। 3.7 કિલોમીટરના આડેગાડે ખેંચ્યું અને 12 મિનિટનો ટાઈમ લાગ્યો છે આ ઓર્ડર આપણને ડિલિવર કરતા મિત્રો। એના પછી મસ્ત મજાનો રાજધાનીનો છે ને 66 રૂપિયાનો ઓર્ડર પડ્યો। 2 કિલોમીટરના આડેગાડે પિકઅપ છે અને 9 કિલોમીટરના આડેગાડે દેવા જવાનો છે। તો ચાલો ઓર્ડર કરી લે પહેલાં આપણે એક્સપેક્ટ। તો રાજધાની રેસ્ટોરન્ટ આપણે પહોંચી ગયા છીએ અને ઓર્ડર જો ત્યાં રેડી જ પડ્યો છે। તો ચાલો ઓર્ડર પહેલાં સૌથી પહેલાં તો આપણે છે ને પિકઅપ કરી લઈએ। તો ઓર્ડર મસ્ત મજાનો પિકઅપ કરી લીધો છે અને આ ઓર્ડર આપણે હરી પર પાડ દેવા જવાનો હતો। ચાલો કસ્ટમરનો ઓર્ડર આપણે પહોંચાડી દઈએ। તો કસ્ટમરના લોકેશન ઉપર આપણે પહોંચી ગયા છીએ હરી પર પાડ અને જો આ લોકેશન ઉપર કસ્ટમરનો ઓર્ડર દેવાનો, કસ્ટમરનો ઓર્ડર આપણે કરી દીધો છે ડિલિવર। આ ઓર્ડર આપણે કસ્ટમરને ડિલિવર કરી દીધો છે અને આ ઓર્ડર આપણને ડિલિવર કરતાં ટોટલ 78 રૂપિયા મળ્યા છે। 69 રૂપિયા ટ્રીપ પે મળ્યા, રિટર્ન જવાના 9 રૂપિયા એ પાસે 30 મિનિટનો ટાઈમ લાગ્યો છે અને ટોટલ આપણે 10.8 કિલોમીટરના આડેગાડે ખેંચ્યું છે। તો ભાઈ કસ્ટમરનો ઓર્ડર ડિલિવર કરીને રિટર્ન આવતો હતો તો વચ્ચે આવી ગયો હરિપર પાડ નકલંગધામ રામાપીરનું મંદિર, ત્યાં આપણે દર્શન કરી લીધા। જય રામાપીર। ત્યાંથી આગળ આવ્યો તો મસ્ત મજાનો વાડીલાલ આઈસ્ક્રીમનો 21 રૂપિયાનો ઓર્ડર પડ્યો। 200 મીટરના આડેગાડે લેવાનો હોય ને 1.33 કિલોમીટરના આડેગાડે દેવાનો તો ઓર્ડર કરી લે પહેલાં એક્સપેક્ટ। તો મિત્રો વાડીલાલ આઈસ્ક્રીમ આપણે પહોંચી ગયા છીએ। ઓર્ડર જે રેડી નથી ત્યાં સુધી આપણે છાંયે બેઠા છીએ। ઓર્ડર રેડી થાય પછી આપણે ઓર્ડર મસ્ત મજાનો પિકઅપ કરી લઈએ। તો મિત્રો આ ઓર્ડર કરી લીધો છે આપણે પિકઅપ અને આમાં છે આઈસ્ક્રીમ। તો ચાલો ઓર્ડર કસ્ટમરને આઈસ્ક્રીમ ફટાફટ પહોંચાડી દઈએ। આ ઓર્ડર છે ને કસ્ટમરને આપણે નેરી ડેમ બાજુ દેવાનો છે, ત્યાં આવાસના ક્વાર્ટર છે ને ત્યાં આપણે ઓર્ડર દેવા જવાનો કસ્ટમરને। તો ચાલો ઓર્ડર પહેલાં આપણે કસ્ટમર સુધી અહીંયા ફટાફટ પહોંચાડી દઈએ, કારણ કે આઈસ્ક્રીમનો ઓર્ડર છે ને એટલે। તો મિત્રો આ ઓર્ડર છે ને આવાસ યોજના છે ને આપણે આમાં દેવાનો છે। તો ચાલો કસ્ટમરને ઉપર જઈને આપણે ઓર્ડર પહેલાં ફટાફટ ડિલિવર કરી દઈએ। તો મિત્રો કસ્ટમરનો ઓર્ડર કરી દીધો છે ડિલિવર અને આપણને ટોટલ આમાં કેટલા રૂપિયા મળ્યા? હાલ ભાઈ હાલ
ટોટલ 22 રૂપિયા આપણને એમાં મળ્યા. ત્યાંથી થોડોક આગળ આવ્યો તો મેકડોનલ્ડ્સનો 22 રૂપિયાનો ઓર્ડર પડ્યો. 2.5 કિલોમીટરના આડેગાડે લેવા જવાનો છે ને 1 કિલોમીટરના આડેગાડે દેવા જવાનો. તો ચાલો સૌથી પહેલાં આપણે એનો ઓર્ડરને એક્સપેક્ટ કરી લઈએ. તો મેકડોનલ્ડ્સના રેસ્ટોરન્ટે પહોંચી ગયા છે ને ઓર્ડર છે રેડી. તો ચાલો ઓર્ડર લઈ લે. ઓર્ડર છે ને આપણે પાછળથી જો અહીંયા રસ્તેથી ને પાછળની બારીએથી લેવાનો. તો મિત્રો જો પાછળ બારી છે ને ત્યાંથી ઓર્ડર લેવાનો. તો ઓર્ડર જો કરી લીધો છે પિકઅપ. તો ચાલો હવે ઓર્ડર ને કસ્ટમરને આપણે પહોંચાડી દઈએ ફટાફટ. તો મિત્રો આ ઓર્ડર છે ને વિન્ડસર બિલ્ડિંગમાં આપણે અહીંયા દેવાનો છે. તો ચાલો ઓર્ડર કસ્ટમરને ઉપર જઈને આપણે ફટાફટ પહેલાં પહોંચાડી દઈએ. અંદર ઓર્ડર દેવા ગયો તો લિફ્ટ જોઈને એવું લાગ્યું તો આ લિફ્ટ છે કે એક રૂમ છે. એવડી મોટી લિફ્ટ હતી ભાઈ, જો તો ખરા રૂમ જેવડી તો લિફ્ટ છે. કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે ને કેશ ઓન ડિલિવરી હતા એટલે 250 રૂપિયા રોકડા લઈ લીધા કસ્ટમર પાસેથી. આ ઓર્ડર આપણે કેશ ઓન ડિલિવરી હતી 227 રૂપિયા ઓર્ડર કરી લીધો ડિલિવરી. અને આપણને ટોટલ આમાં કેટલા રૂપિયા મળ્યા તમને કહું પડે. આમાં ટોટલ આપણે 22 રૂપિયા મળ્યા. 14 મિનિટનો ટાઈમ લાગ્યો અને 3.4 કિલોમીટર ખેંચ્યું. અને આપણા કસ્ટમરે આપણને 20 રૂપિયા ટીપ પણ આપેલી છે. થેન્ક યુ સર. અરે બાપ રે બાપ, 81 રૂપિયાનો હરિકૃષ્ણ દાળ પકવાનો ઓર્ડર પડ્યો. 800 મીટરથી લેવાનો હોય અને 12 કિલોમીટર દેવાનો. હવે ભગવાન જાણે આ ઓર્ડર આપણે ડિલિવર કરવાનું કયું લોકેશન આપે. તો ચાલો ઓર્ડર કરી લે એક્સપેક્ટ. તો હરિકૃષ્ણ દાળ પકવાન આપણે પહોંચી ગયા છે ને ઓર્ડર છે રેડી. તો ચાલો અંદર જઈને ઓર્ડર પહેલાં લઈ લઈ. તો મિત્રો ઓર્ડર કરી લીધો છે પિકઅપ અને આમાં છે 2 દાળ પકવાન. અને આ ઓર્ડર આપણે વાગુદળ ગામ દેવા જવાનો છે. તો ચાલો ઓર્ડર કસ્ટમરને પહોંચાડી દઈ. મેં તમને કીધું તને આ ઓર્ડર ક્યાંક 12 કિલોમીટર આગે દેવાનો. આ વાગુદળ ગામમાં દેવાનો. તમે જુઓ કાળો કાકડો આ બધું ફરક તો નથી. હાવ ગામડાવાળો જંગલ વિસ્તાર જેવો એરિયો છે. આવી જગ્યાએ પણ અમારે ક્યારેક ઓર્ડર દેવા આવવું પડે. દિવસના ઓર્ડર આપે તો વાંધો નહીં, પણ રાતે આવી જગ્યાએ કંપનીવાળા ઓર્ડર ન આપતા હો, કારણ કે દિવસને કોઈ ફરકતું નથી. વાગુદળના રસ્તે ઓર્ડર દેવામાં કંઈ વાંધો નથી, પણ રસ્તો એટલો ખરાબ છે ને કે વાત જવા દઈએ યાર. નકરા ખાડા ખાબડાવાળો રસ્તો. આમ જોવો તો ખરા ટ્રેક્ટરે આવેલું જાય છે ને ગામડા જેવો વિસ્તાર છે. તો ચાલો ઓર્ડર તો કસ્ટમરને પહોંચાડવો જ પડશે ને આપણે. તો ચાલો ઓર્ડર પહોંચાડી દઈએ કસ્ટમરને. પણ રાતે ઓર્ડર આ બધું ન દેતા ભાઈ કંપનીવાળાને કંઈ. દિવસને કોઈ ફરક તો નથી, તો રાતે કોનો ફરક છે. તો ચાલો કસ્ટમરને પહેલાં ઓર્ડર ફટાફટ પહોંચાડી દઈએ. તો મિત્રો વાગુદળ ગામમાં આપણે પહોંચી ગયા છે. બસ સ્ટેન્ડ પર ઊભા છે. કસ્ટમર અહીંયા જ ઊભા હતા. તો કસ્ટમર અહીંયા આવ્યા હતા ઓર્ડર લેવા. તો ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે. જો આ કસ્ટમર એક્ટિવા લઈને જાય છે એને ઓર્ડર દઈ દીધો છે આપણે. કેશ ઓન ડિલિવરી હતા 224 રૂપિયા લેવાના હતા અને ઓર્ડર કરી દીધો છે ડિલિવર. આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને ટોટલ 101 રૂપિયા મળ્યા છે. 79 રૂપિયા ટ્રીપ ફી અને રિટર્ન જવાના 22 રૂપિયા. એ પણ 30 મિનિટનો ટાઈમ લઈ ગયો અને 12 કિલોમીટર ટોટલ ખેંચ્યું. ત્યાંથી કોરો રિટર્ન આવ્યો. પછી 33 રૂપિયાનો રાજધાની રેસ્ટોરન્ટનો ઓર્ડર પડી ગયો. 3 કિલોમીટરના આડેગાડે પિકઅપ છે અને 4 કિલોમીટરના આડેગાડે દેવાનો છે. તો ચાલો ઓર્ડર કરી લે સૌથી પહેલાં એક્સપેક્ટ. ઓર્ડર કરવા જતો તો પિકઅપ ને રસ્તામાં નડી ગયું આપણને સિગ્નલ. તો થોડીક વાર ઊભા રહી જાય, કારણ કે જમણી સાઈડમાં જ છે રેસ્ટોરન્ટ, પણ આપણે રૂલ્સ ફોલો કરવા પડે, સિગ્નલ ન તોડાય. તો પાછા આપણે રાજધાની રેસ્ટોરન્ટે પહોંચી ગયા છીએ. એક સ્વિગી રાઇડર ભાઈ જાય છે. તો ચાલો ઓર્ડર રેડી જ છે, તો ઓર્ડર લઈ લઈ. તો મિત્રો આમાં છે 2 થી 3 થાળી છે ગુજરાતી. અને આ ઓર્ડર છે ને આપણે કોસ્મોપ્લેક્સ પાસે દેવાનો હોય. તો ચાલો ઓર્ડર કસ્ટમરને પહોંચાડી દઈએ. તો મિત્રો આ ઓર્ડર છે ને કોસ્મોપ્લેક્સની પાછળ કોફી સ્ટેન્ડ છે ને ત્યાં દેવાનો છે. ચાલો પહેલાં ખૂણે પહેલાં ભાઈ ઊભા છે ને ત્યાં ઓર્ડર એને દેવાનો છે. કસ્ટમરને આપણે ઓર્ડર કરી દીધો છે ડિલિવર. અને આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને ટોટલ આમાં 36 રૂપિયા મળ્યા છે. 7.3 કિલોમીટરના આડેગાડે ખેંચ્યું અને 27 મિનિટનો ટાઈમ લાગ્યો છે આપણે ઓર્ડર ડિલિવર કરતાં. તો ચાલો હવે કરીએ આપણે ગેટ નેક્સ્ટ ઓર્ડર. તો મિત્રો એના પછી 20 રૂપિયાનો છે ને લાપીનોઝનો ઓર્ડર પડ્યો. 100 મીટરથી લેવાનો છે ને 700 મીટર દેવાનો, કારણ કે હું ત્યાં આગળ ગયો હતો ને ત્યાં જ મેં ઓર્ડર કરી લીધો. પછી એક્સપેક્ટ ઓલું ઝોમેટોમાં લખેલું આવે ને ગેરંટેડ ઓર્ડર, તો હું ત્યાં બાજુમાં જ ઊભો હતો રેસ્ટોરન્ટની બાજુમાં. ત્યાં બાજુમાં જો સામે બાઇક જાય છે ને ત્યાં જ રેસ્ટોરન્ટ છે, ત્યાં જ ઓર્ડર પડી ગયો. 100 મીટરને આડેગળે ઓર્ડર લેવાનો હતો. ઓર્ડર કરી લીધો આપણે એક્સપેક્ટને. રેસ્ટોરન્ટે પહોંચી ગયા છે. ઓર્ડર જે રેડી નથી. ઓર્ડર રેડી થવામાં હજી ઘણી વાર લાગશે. તો ઓર્ડર થઈ ગયો ડીલે. 24 મિનિટ થઈ ગઈ તો ઓર્ડર હજી રેડી આ લોકોએ કર્યો નથી. પાણીનો શીશો સરસ મજાનો ઠંડો અહીંયા બાજુમાંથી લઈ લીધો અને શીશો હું ભૂલી ગયો તો ઘરે જ લેતા. ફાઇનલી 25 મિનિટ પછી ઓર્ડર આપ્યો. કસ્ટમર કે રેસ્ટોરન્ટ હજી ઓર્ડર રેડી નથી કર્યો. મેં ના, હજી ઓર્ડર રેડી નથી કર્યો. તો મિત્રો આ ઓર્ડર છે ને પંડિત દીનદયાળ નગરમાં દેવાનો છે. તો ચાલો ઓર્ડર કસ્ટમરને આપણે સૌથી પહેલાં પહોંચાડી દઈએ. કસ્ટમરને ઓર્ડર આપણે ડિલિવર કરી દીધો છે ને આપણને ટોટલમાં 20 રૂપિયા મળ્યા. 36 મિનિટનો ટાઈમ લાગ્યો ને 1 કિલોમીટર ખેંચ્યું. 36 મિનિટનો ટાઈમ લાગ્યો, કારણ કે ઓર્ડર જ 25 મિનિટ ડીલે હતો યાર. એના પછી 22 રૂપિયાનો સુરતી એગનો ઓર્ડર પડી ગયો હોય અને ઓર્ડર કરી લીધો આપણે એક્સપેક્ટ. અને આ ઓર્ડર છે ને આપણે 2 કિલોમીટર દેવા જવાનો. તો ચાલો ઓર્ડર કરી લે એક્સપેક્ટ. તો મિત્રો સુરતી એગ મસ્તી રેસ્ટોરન્ટ આપણે પહોંચી ગયા છીએ. ઓર્ડર જે રેડી નથી. ઓર્ડર રેડી થાય ને પછી આપણે અહીંથી પિકઅપ કરી લઈએ. ઓર્ડર જો મસ્ત મજાનો આપણે કરી લીધો છે પિકઅપ. અને ઓર્ડર કસ્ટમરને ચાલો ફટાફટ આપણે ડિલિવર કરી દઈએ.
કસ્ટમરને ઓર્ડર છે ને ફોર્ચ્યુનના ફ્લેટમાં દેવાનો હતો. ચાલો કસ્ટમરનો ઓર્ડર પહેલાં પહોંચાડી દઈએ ઉપર જઈને. અંદર જતો હતો તો આવી ગઈ મહાદેવની મૂર્તિ, તો હર હર મહાદેવ. તો ચાલો કસ્ટમરને આપણે ઓર્ડર ઉપર પહોંચાડી દઈએ. તો ખુલ જા સીમ સીમ, ખુલ જા. ખુલી ગયું ને? તો ભાઈ કસ્ટમરને ઓર્ડર કરી દીધો છે ડિલિવર, અને ટોટલ 700 રૂપિયા રોકડા લઈ લીધા, કેશ ઓન ડિલિવરી હતા. આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને ટોટલ છે ને કેટલા રૂપિયા મળે તમને કહું, ઊભા રહ્યો. આમાં ટોટલ આપણને મળ્યા છે 22 રૂપિયા મળ્યા. 3 કિલોમીટરના આડેગાડે ખેંચ્યું અને 25 મિનિટનો ટાઈમ લાગ્યો ઓર્ડર ડિલિવર કરતાં. તો ચાલો હવે કરીએ ગેટ નેક્સ્ટ ઓર્ડર. તો મિત્રો કામ કરતાં કરતાં એને સાંજના વાગી ગયા 6, પણ એવું લાગતું નથી 6 વાગ્યા હોય એવું. અંધારું જોવો 6 વાગ્યામાં થઈ ગયું, કારણ કે હવે શિયાળાની ઋતુ નજીક આવશે ને એટલે આવું જ થશે. અને અત્યારે હું છું એજી ચોકના પુલિયા નીચે અને અહીં ઊભો છું, અહીં ઓર્ડર પડે તો સારું. તો ત્યાં ઊભો હતો ને ત્યાં 43 રૂપિયાનો ઓર્ડર આપણને પડી ગયો. 1 કિલોમીટરથી લેવાનો, 6 કિલોમીટર દેવાનો. તો ઓર્ડર કરી લીધો એક્સપેક્ટ. ભાઈ અહીંયા ફાસો રેસ્ટોરન્ટે પહોંચ્યો ને ત્યાં ક્રિસ્ટલ મોલ પર ટ્રાફિક થાય હૈદબર વગરનું. સાંજે તો બહુ ટ્રાફિક થાય રોડ ઉપર, અહીંથી નીકળવું એટલે મુશ્કેલ થઈ જાય. કસ્ટમરને ઓલો ઓર્ડર કરી દીધો છે ડિલિવર, અને અત્યારે આપણે પાછા આવી ગયા છીએ સરાજા રેસ્ટોરન્ટ પાસે. હવે જોઈએ અહીંયા ઓર્ડર પડે કે નહીં. મિત્રો એના પછી the1.comનો 25 રૂપિયાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એના પછી બાલાજી સેન્ડવિચનો 27 રૂપિયાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એના પછી જોકર ગાંઠિયાનો 22 રૂપિયાનો ઓર્ડર મસ્ત મજાનો કમ્પ્લીટ કર્યો. ભાઈ ગાંઠિયાના શોખીન હોય ને તો એકવાર ટ્રાય કરજો જોકર ગાંઠિયાના, એક નંબર ગાંઠિયા બનાવે છે. અહીંયા આપણે તો ખાધા, બહુ મજા આવી ગઈ. એકવાર ટ્રાય કરજો, બહુ મજા આવશે. તો મિત્રો એના પછી જોઈન સ્વીટનો 48 રૂપિયાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એના પછી નેસ કેફેનો 47 રૂપિયાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. તો મિત્રો અત્યારે હું છું અયોધ્યા ચોક અને ત્યાં બેઠો છું. નેસ કેફેમાંથી લાસ્ટ ઓર્ડર છે ને આપણે, તો અહીંથી ઓર્ડર અહીંથી લેવાનો છે. તો ઓર્ડર હજી રેડી નથી, ઓર્ડર રેડી થાય પછી લઈ. અત્યારે જો અયોધ્યા ચોક પર અત્યારે બેઠો હું. તો મિત્રો આ ઓર્ડર કસ્ટમરને ડિલિવર કરવા જતો હતો ને તો પાછું આપણને નડી ગયું સિગ્નલ. તો આપણે થઈ ગયા છીએ ઊભા. હવે સિગ્નલ ખુલે પછી ઓર્ડર દેવા જાય. એના પછી મિત્રો ઓનેસ્ટનો 25 રૂપિયાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. મિત્રો એના પછી છેલ્લો ઓર્ડર 45 રૂપિયાનો ઓર્ડર છે ને ઓર્ડર કરી લીધો એક્સપેક્ટ. ઓર્ડર આપણે કમ્પ્લીટ કરી નાખી. તો મિત્રો અત્યારે આપણે આઈડી કરી દીધી છે બંધ અને આપણે શિફ્ટ થઈ ગઈ છે પૂરી, અને અત્યારે વાગ્યા છે રાતના 10. હવે કમાણી કેટલી થઈ અને આપણું પેટ્રોલ કેટલું બળ્યું અને ઇન્સેન્ટિવ કેટલી મળી, હવે હું તમને બધું છે ને હવે ઘરે જઈને જ હું કહીશ. કારણ કે અત્યારે 10 વાગ્યા અને ઠંડી થોડીક વધી ગઈ મારા ભાઈ. હવે ઘરે જઈને તમને બધું કહું. તો મિત્રો પેટ્રોલ કેટલું બળ્યું નહીં આપણે જોવાનું છે. અત્યારે 22,742 કિલોમીટર આખો દિવસની અંદર ગાડી હાંકી આપણે. તો મિત્રો કમાણીની વાત કરીને આપણે તો 825 રૂપિયાની કમાણી થઈ અને 200 રૂપિયા આપણને ઇન્સેન્ટિવ મળી છે. ટોટલ 19 ઓર્ડર કમ્પ્લીટ કર્યા છે અને અધર અર્નિંગ 25 રૂપિયા મળ્યા છે, બરાબર. હવે એમાં પેટ્રોલના આપણે પૈસા કાઢવાના છે ને આપણે અર્નિંગના પૈસા કાઢવાના છે. એ હમણાં તમને હે ને બધું કમ્પ્લીટ કરીને તમને કહું, ઊભા રહ્યો. તો મિત્રો હવે ઝોમેટોમાં આપણે છે ને ગાડી કેટલી આવેલી, કેટલું પેટ્રોલ બળ્યું, એ બધું આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. તો આપણે સવારે બપોરે જ્યારે આપણે ગાડી આપણે ઝોમેટોમાં કામ ચાલુ કર્યું હતું ને તો 22,589 કિલોમીટર ગાડી હતી. પછી આખો દિવસ કામ પૂરું થયું ને તો છેલ્લે આપણે 22,742 કિલોમીટર ટોટલ આપણે ગાડી ખેંચી. એટલે ટોટલ આખો દિવસની અંદર આપણે છે ને 153 કિલોમીટરના આડેગાડે ગાડી ખેંચીએ. હવે આમાં પેટ્રોલ કેટલું બળ્યું ને હવે હું તમને કહું, ઊભા રહ્યો. તો મિત્રો આપણે 153 કિલોમીટર આડેગાડે ટોટલ આપણે ગાડી ખેંચી. તો અત્યારે પેટ્રોલનો ભાવ એને 98 રૂપિયા હાલે, બરાબર. અને મારી ગાડીની એવરેજ છે ને આપણે 65 હાલે છે. તો 98 ભાગ્યા 65 તો કેટલો પર કિલોમીટર, 1.50, બરાબર. હવે એને ગુણ્યા છે ને આપણે 153 કરવાના. તો આપણે ટોટલ છે ને 230 રૂપિયાનું પેટ્રોલ બળ્યું છે આપણે ટોટલ આખો દિવસની અંદર. 153 કિલોમીટર ખેંચ્યું ને આપણે 230 રૂપિયાનું પેટ્રોલ બળ્યું છે. તો મિત્રો આપણી અર્નિંગ હતી 1,020 રૂપિયા. એમાં ઇન્સેન્ટિવ આવી ગઈ હતી 200 રૂપિયા, અને આપણે પેટ્રોલના પૈસા એમાં કાઢવા તો પડે ને. તો આપણે 230 રૂપિયા પેટ્રોલના કાઢ્યા છે, કારણ કે 153 કિલોમીટર ગાડી ખેંચી હતી. અને આપણને ટોટલ 790 રૂપિયાનું કામ થયું 10 કલાકની અંદર ઝોમેટોમાં. તો આ આજની કમાણી અને પેટ્રોલના અલગથી. તો વિડીયો સારો લાગે તો મિત્રો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મળીએ ત્યાં સુધી નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.